ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જેમાં ભાજપની 32,000 કરતા પણ વધુ મતોથી જીત થઈ ચૂકી છે અને જીત બાદ હર્ષદ પરમારની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ કહે છે કે જીતનો શ્રેય એ મારી જનતાને જાય છે। મારા પિતાને લોકોએ શ્રદ્ધાંજલિ પણ આપી, મારા પિતાના આશીર્વાદ ફળ્યા છે। भारतीय जनता पार्टीना विजेता उम्मीदवार हर्षदभाई परमार है। हर्षदभाई, आखरे आ जीतनो श्रेय हवे आप कोने आ श्रेय आपशो? लाइव चाली रह्यु छे हर्षदभाई लाइव चाली रह्यु छे, जीतनो श्रेय कोने आपशो? उमरेठ विधानसभानी सौ प्रजाजनो અને સૌ મતદાર ભાઈઓ આ શ્રેય ખરેખર એમને જાય છે અને મારી આ જીતને હું મારા પપ્પાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સમર્પિત કરું છું। હર્ષદભાઈ, શ્રદ્ધાંજલિ એવી મળી કે આપે આપના ફાધરનો પણ રેકોર્ડ તોડ્યો છે, આપના ફાધરનો પણ રેકોર્ડ તોડ્યો, એ તેમના આશીર્વાદ હતા મારી પર। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારનો વિજય થયો છે અને જે રીતે રેકોર્ડ બ્રેક તેમની જીત થઈ છે, 32,000 મતથી પણ વધારે મતથી હર્ષદ પરમારની એટલે કે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। સહયોગી ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, આણંદ। ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી આજ રોજ ત્યાં પણ ભાજપની ભવ્ય જીત થઈ ચૂકી છે, જેમાં હર્ષદ પરમાર ત્યાંના ઉમેદવાર હતા અને તેમની જીત થઈ ચૂકી છે। 32,000 કરતાં પણ વધારે મતથી તેઓ જીતી ચૂક્યા છે અને તેઓએ આ જીતનો શ્રેય એ જનતાને સમર્પિત કર્યો છે। આ સાથે જ તેમના પિતાજીના તેમને આશીર્વાદ મળ્યા છે તેવું પણ તેમનું કહેવું છે। તેમની પહેલી પ્રતિક્રિયા પણ જીત બાદની સામે આવી, જેમાં ભાજપની આ ભવ્ય જીતને લઈ અને ત્યાં પણ ખાસ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો ફટાકડા ફોડતા પણ જોવા મળ્યા હતા। ફટાકડા ફોડીને કોઈએ ઉજવણી કરી તો કોઈએ મીઠાઈઓ ખવડાવી એકબીજાને અને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું। તો ઉમરેઠની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એ જીત હાંસલ કરી ચૂકી છે। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જેમાં હર્ષદભાઈ પરમાર જેમની જીત થઈ ચૂકી છે, કોંગ્રેસની કારમી હાર ત્યાં થઈ ચૂકી છે અને આ એ તસવીરો સામે આવી રહી છે જીત બાદના જશ્નની, જ્યાં હર્ષદભાઈને જે ભાજપના કાર્યકર્તાઓ છે તે ખભે બેસાડી અને વિજય ઉત્સવ મનાવતા હોય તે પ્રકારે જોઈ શકાય છે। એમાં ક્યાંક ભાવુક દ્રશ્યો પણ સામે આવ્યા કારણ કે તેમના પિતાજીનું નિધન થયું હતું અને ત્યારબાદ આ બેઠક એ ખાલી પડી હતી અને જ્યાં ફરી એકવાર તેમના દીકરા એટલે કે હર્ષદભાઈને ત્યાંથી ટિકિટ આપવામાં આવી અને અત્યારે હર્ષદભાઈ જીતી ચૂક્યા છે। અને આ જ મુદ્દે સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, અત્યારે જીત બાદ હર્ષદભાઈની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી ચૂકી છે અને જનતાનો તેઓ આભાર માનતા જોવા મળ્યા, અપડેટ શું? બિલકુલ, જીત થઈ ગઈ છે, જીતની જાહેરાત થઈ ગઈ છે। લગભગ 32,000 કરતા વધારે મતથી ભાજપના હર્ષદ પરમાર વિજેતા બની ગયા છે અને વિજેતા બન્યા બાદ અત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો, વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યું છે। હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં અહીં વિદ્યાનગરની ગલીઓમાંથી તેઓ બહાર આવી રહ્યા છે અને લોકો સાથે તેઓ વાત કરી રહ્યા છે। અત્યારે હર્ષદ પરમાર સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ। હર્ષદભાઈ, આ સમગ્ર જીતનો શ્રેય આપ કોને આપશો? આ સમગ્ર જીતનો શ્રેય જે છે એ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો અને ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને જાય છે, પણ સાથે સાથે કે મારા પરમ પૂજ્ય સ્વર્ગીય પિતાશ્રી તેમને આ જીત હું શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું એમને સમર્પિત કરું છું। હર્ષદભાઈ, છેલ્લો પ્રશ્ન, આપની જે લીડ મળી છે એ ગોવિંદભાઈને પણ જે મત મળ્યા હતા, તેના કરતા પણ વધારે મત આપી મેળવ્યા, એ મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારના કરેલા કામોનું આ પરિણામ છે। કારણ કે એમણે ખૂબ જ સારા કામો કર્યા છે, જનતાની વચ્ચે રહીને તેઓએ વિકાસના કામો ખૂબ જ કર્યા છે અને એના કારણે એમના આશીર્વાદથી અને જનતા જનાર્દનના આશીર્વાદથી આજે આ લીડ મને મળી છે। હર્ષદભાઈ પરમાર સંદેશ ન્યૂઝ સાથે જોડાયા હતા। 111 વિધાનસભા
જેને ઉમરેઠ વિધાનસભા કહેવામાં આવે છે તે વિધાનસભા બેઠક પર ભાજપનો ભવ્ય જીત થયો છે. જો કે કોંગ્રેસના જે ઉમેદવાર ભૃગુરથસિંહ ચૌહાણ હતા તેમની સાથે વાત કરી તેમનું કહેવું છે કે ઈવીએમમાં ક્યાંક ખામી હતી અને તેના જ કારણે તેમની હાર થઈ છે. આ બાબતે તેમણે ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં ફરિયાદ કરી છે અને આગામી સમયમાં તેઓ કોંગ્રેસના મોવડી મંડળ થકી પણ રજૂઆત કરવાનો પ્રયત્ન કરશે તેમ ભૃગુરથસિંહ ચૌહાણનું કહેવું છે. બિલકુલ, આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ. તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી જ્યાં ભાજપની ભવ્ય જીત થઈ ચૂકી છે અને હર હંમેશની જેમ કોંગ્રેસે ઈવીએમ પર હારનું ઠીકરું ફોડ્યું છે. અમારા સંવાદદાતા દ્વારા બંને જે ઉમેદવાર છે ભાજપ અને કોંગ્રેસે બંને સાથે